કચ્છમાં પરપ્રાંતીય વસ્તીના કારણે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં મુન્દ્રા પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 37 લાખના કોકેઇનને સાથે 2 યુવકને ઝડપી લેવામાં આવ્યા છે। મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી ગોસ્વામીને બાતમી મળી હતી કે મુન્દ્રામાં ભક્તિ પાર્ક 2માં રહેતા દિનેશ બિરબલરામ ગુર્જર અને દલારામ અમરારામ પરિહાર નામના યુવકો ગેરકાયદે રીતે નશીલા ડ્રગ્સનું વેચાણ કરે છે, જેથી પીઆઈ આર.જે. ઠુમ્મરના માર્ગદર્શનમાં પીએસઆઈ એન.પી. ગોસ્વામી સહિતની ટુકડીએ દરોડો પાડવા માટે વ્યૂહરચના ગોઠવ્યો હતો। ડમી કસ્ટમરને મોકલીને આરોપીઓને રંગે હાથ ઝડપી લેવા પ્લાન બનાવ્યો હતો। ડમી કસ્ટમરની સામે આરોપીઓ માલ લઈને આવ્યો હતો અને ત્યારે પોલીસે દિનેશ અને દલારામને દબોચી લીધા હતા। એફએસએલને બોલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ માદક પદાર્થ કોકેઇન હોવાનું સામે આવ્યું હતું। 1 ગ્રામ કોકેઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં 1 લાખ રૂપિયા કિંમત છે, જેથી 37 ગ્રામ કોકેઇનની કિંમત 37 લાખ કિંમત આંકવામાં આવી રહી છે। પૂછપરછમાં કબૂલાત આપી કે 19મી એપ્રિલના દલારામ સાંચોર ગયો હતો, જ્યાં દિનેશ ગુર્જરના ઓળખીતા સેન્ડી બિશ્નોઈ પાસેથી દિનેશના કહેવાથી કોકેઇન લઈને આવ્યો હતો। વેચાણ માટે કોકેઇન લઈને આવ્યો હતો અને પોલીસે 2 મોબાઈલ સહિતના મુદ્દામાલ કબજે કરી 3 ઇસમો સામે એનડીપીસીએસનો ગુનો દાખલ કર્યો છે।